લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે વાર્ષિક રાશિફળ જોયા. વિક્રમ સંવત 2081 કુંભ રાશિ સુધીનું પ્રિડિક્શન આપણે સાંભળ્યું, જોયું, જાણ્યું. આજે આપણી 12મી રાશિ મીન રાશિ માટેનું પ્રિડિક્શન સાંભળીએ. આ પ્રિડિક્શનની શરૂઆત કરીએ આપણે. મીન રાશિને મળનારું ગુરુનું ફળ આ વર્ષમાં કેવું રહેશે. ગુરુનું ગોચર તમને શું આપી જશે? ગુરુ, શનિ ને રાહુ, આ 3 ગ્રહોનું ગોચર આપણે જાણીએ, એને સંભાળીને આપણા જીવનમાં જોડીએ, એના ઉપાય કરીએ, એના કર્મોનું ધ્યાન રાખીએ તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, વર્ષના પ્રારંભે ગુરુ મહારાજ વૃષભમાં વક્રી થઈને ચાલે છે. આ ગુરુનું ભ્રમણ તમારી રાશિથી 3જા સ્થાનનું થયું. 4/2/2025 ગુરુ માર્ગી થશે. 14/5/2025થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારાથી 4થી રાશિનું થશે. અને મિત્રો, આ 4થા સ્થાનનું ગોચર બહુ સારું પરિણામ આપી જાય. આ સમયમાં ગુરુની સારામાં સારી અસરનો લાભ આપણને મળતો દેખાય. મે મહિના સુધી તમે કંઈક નવા આયોજન કરી શકો, સંતાનોના કામને સરસ રીતે આગળ વધારી શકો. સંતાન અંગેના જે પ્રશ્નો સતાવે છે ને, એનું નિરાકરણ ગુરુના આશીર્વાદથી થઈ જાય. 4થા સ્થાનનું ગુરુનું ગોચર ધનની આવકને થોડી સ્થિર કરી આપે. પરદેશ જવું છે તો એ અંગેમાં આપણે બધી જ સગવડ ગુરુ મહારાજ કરી આપે. આવક વધે, બચત વધે, ફાયદો જ ફાયદો આપી જાય ગુરુ મહારાજ. અને બચત વધારશો ને તો આ વર્ષમાં તમને સારા લાભો પણ પ્રાપ્ત થશે. અને મિત્રો, સામાજિક કાર્યોમાં માન સન્માન, ધંધામાં પ્રગતિ અને એક સ્થિરતાનો અનુભવ ગુરુ તરફથી મળતો દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજ આપણને કેવું ફળ આપશે. મિત્રો, વર્ષની શરૂઆતમાં તો આપણે વક્રી શનિનું જે ગોચર છે તે ભોગવું. 15/11થી શનિ મહારાજ માર્ગી થયા. 29/3/2025થી શનિ મહારાજ તમારી રાશિમાં આવશે, મીનમાં પ્રવેશ કરશે. અને તમારી રાશિમાં શનિ મહારાજ 2.5 વર્ષ રહેશે. તો આ શનિનું ગોચર નાના મોટા અવરોધ લાવે, થોડા વિલંબ લાવે અને પછી સફળતા પણ આપે. મિત્રો, આ સમયમાં મારી એક જ વાત યાદ રાખજો, આર્થિક બાબતોને સંભાળીને રાખજો અને બચત ખાસ જાળવી રાખજો. બચત ગુમાવી તો તકલીફ આગળના સમયમાં પડે. આ વર્ષમાં નવું કોઈ પણ સાહસ કરવાની મારી સલાહ નથી. જેમ જિંદગી ચાલે તેમ ચલાવજો, બચત સંભાળજો. યોગ્ય સમયે આપણે આપણી સગવડ સાચવી શકીએ આટલું કરી લીધું ને તો આ વર્ષ સારું. આ વર્ષમાં કોઈ લાંબા પ્રવાસ કરો છો તો ખૂબ સંભાળીને કરજો, નહીં તો મુશ્કેલીઓ વધે. પ્રવાસમાં પોતાની જાતની પણ કાળજી રાખજો. કોઈ જગ્યા પર પૈસા રોકવાના છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો પૂરેપૂરી ચકાસણી પછી કામ કરવું. હું તો એમ કહું તો અનિવાર્ય સંજોગો હોય તો જ કરજો, નહીં તો આ વર્ષમાં મૂડીરોકાણ કરાય જ નહીં. મૂડીરોકાણમાં જો તમે કોઈ મિલકત ખરીદવાનો હોય ને તો પૂરેપૂરી ચકાસણી માંગી લેશે. મિલકત કાયદેસર છે, જમીન માલિક કાયદેસર છે, એમાં કોઈ ગોટાળા નથી, પેપર તમારા કોઈ ખોટા નથી, એની પર ધ્યાન આપજો. નહીં તો બનાવટ થાય, છેતરપિંડી થાય અને આપણા પૈસા પાણીમાં જાય ને આપણે કોર્ટ કચેરીના ધક્કા ખાતા પાર નહીં આવે. આનું ધ્યાન અવશ્ય રાખજો. નોકરીમાં, વેપારમાં આપણા છુપા જે દુશ્મનો છે તે તમારા માટે વિઘ્ન સંતોષી બનીને તમારા કામમાં વિઘ્ન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. તો આવા છુપા રુસ્તમોથી સાચવજો. આ વર્ષમાં છે ને કોઈ પણ માણસને મળો ને તો એને ઓળખવાનો પ્રયત્ન કરજો કે કેટલો ચોક્કસ છે. લોભામણી વાતોથી આપણે કોઈની વાતમાં આવવાનું નથી. કોઈની સાથે પૈસા આ રીતના ઉછીના આપવાના નથી, લેવાના નથી. હું તો લેવાની વાત પણ કહીશ, કેમ કે લઈએ છીએ ને ત્યારે પણ આપણે ફસાઈ દઈએ છીએ. ખનીજ, જમીનની અંદરથી નીકળતા ખનીજ
અને ધાતુ આ લાઈનમાં જોડાયેલા માણસોએ આ વર્ષમાં ખૂબ સંભાળીને ચાલવું જોઈએ. અને મિત્રો સાવધાની સાથે સાથે આરોગ્યની પણ રાખજો, નહીં તો આરોગ્યમાં પણ નાની મોટી તકલીફો પડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે રાહુ મહારાજ આપણને શું આપી જશે આ વર્ષમાં, એમનું ગોચર આપના માટે કેટલું સારું કેટલું ખરાબ. તો મિત્રો વર્ષના પ્રારંભે તો રાહુનું ગોચર તમારી રાશિમાં જ છે. 18/5/2025 રાહુ મહારાજ પોતાની રાશિ બદલીને કુંભમાં પ્રવેશશે. આ રાહુ તમારી રાશિથી 12મે ગોચર કરશે. 12મા સ્થાનનો રાહુ છે ને આપણે શેકચલ્લી બનાવે, તો આ સ્થાનના ગોચરનું ફળ આપણને ઓછું મળે, નુકસાન કરતા થાય, સાવધાની રાખવાની જરૂરિયાત ઊભી થાય. આ સમયમાં કોઈ પણ જાતના પ્રલોભન, લાલચ, કોઈ સ્કીમમાં ભેરવાતા નહીં તો પૈસા ગયા જ સમજો. લડીને પણ પાછા નહીં લાવી શકાશે. અને ધીરજ રાખીને ચાલશો અને મહેનત કરીને તમે જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો ને તો માર્ચથી જુલાઈ આ સમયમાં તમારી મહેનત ઉગી નીકળે, એનું સારું ફળ ચાખવા પણ મળે. રાહુ જ એક એવો ગ્રહ છે કે તમને ઉઠાવીને સિતારાઓમાં મૂકી શકે છે, પણ આપણે એની કાળજી રાખવી પડે ભાઈ. છાયાગ્રહ છે, દેખાતો નથી, ગમે ત્યારે આવીને ગમે ત્યારે ચાલ્યો જાય. આર્થિક આયોજનો વ્યવસ્થિત કરશો ને તો થોડાક વિલંબ પછી તમને એમાં એક સારું પરિણામ દેખાશે, એનાથી સારું રિટર્ન્સ મળશે. આ સમયમાં જો તમને માથું દુખે, માથામાં કોઈ તકલીફ છે તો ખૂબ સાચવીને રહેજો, એનો રિપોર્ટ કરાવજો, ડાક્ટરની સલાહ લેજો. કારણ કે આ સમય એવો હશે, 12મા સ્થાનનો રાહુ માથાને લગતા રોગને વધારે, તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે. આ સમયમાં જો તમારો કોઈ સ્નેહી સ્વજન પરદેશ રહે છે તો એ તમારી વારે આવે, એના તરફથી કંઈ નાની મોટી મદદ તમને મળી જાય. હવે સ્વજને મદદ કરી, સહકાર આપ્યો, પણ આપણે એની સાથે વાદ વિવાદ કર્યો તો અહીંયા પાછું નુકસાન આવે. બરાબર? તો દૂર રહેતા સ્વજનો સાથે વાદ વિવાદ નહીં કરતા. અને વડીલો તરફથી કંઈ તમને મળ્યું હોય, મિલકત, જમીન, પૈસા, સોનું, એ તમને થોડીક સહાય કરી જાય. અને એને લગતા જો કોઈ પ્રશ્ન હશે તો વડીલોની સહાયથી તમે એને ઉકેલી શકશો. તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આ 3 ગ્રહોની અસરથી આપણી માનસિક પરિસ્થિતિ કેવી રહેશે. વર્ષની શરૂઆતમાં મે મહિના સુધી તમારે કોઈ નાની મોટી ચિંતાઓથી અકળાઈ જવાની જરૂર નથી. ધીરજ રાખજો, ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો સફળતા સુધી પહોંચી પણ શકશો. પેલી કહેવત છે ને કે ભાઈ સમયનો તાલ મેળવીને ચાલે માણસ તો મંજિલ પર સમયસર અને જલ્દી પહોંચે. આ વર્ષમાં સમય સાથે ચાલજો, એની સાથે તાલમેલ મેળવીને ચાલજો, ચોક્કસ ફાયદો થાય. અને આ બાબત જીવનમાં જોડશો ને તો જ ફાયદો પણ થશે ને તો જ આગળ પણ વધાશે. જૂનથી ઓક્ટોબર આ સમય તમને નાના મોટા કામમાં સફળતા અપાવે ને એ તમારા માટે સમય પણ સારો. આ સમયમાં છે ને આધ્યાત્મિકતા અને ધાર્મિકતા આ બાબત અંગે કોઈ નાનકડો પ્રવાસ થાય જે તમને રાહત આપી જાય. મિત્રો વર્ષના અંતમાં આસો મહિનાની શરૂઆતમાં જ્યારે નવરાત્રિ આવે ને, નવરાત્રિ ત્યારે માતાની ભક્તિ કરજો, કુળદેવીની ભક્તિ કરજો, દેવી દેવતાઓની સાથે જોડાઈને કંઈક સારા કર્મની સાથે ધાર્મિક કાર્યને આગળ વધારજો. આ સમય તમને એક સરસ બળ આપી જશે, તમારી માનસિકતાને સ્થિર કરી જશે, જેથી કરીને આગળ વધવામાં જે નાની મોટી તકલીફો છે ને એને તમે દૂર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે નાણાકીય પરિસ્થિતિ કેવી. મિત્રો આ વર્ષની શરૂઆતથી જ તમને નાણાકીય બાબતોમાં નાની મોટી તકલીફો આવે, અવરોધ આવે, વિલંબ થાય તો ધીરજ રાખજો, ઉતાવળમાં કોઈ ખોટા નિર્ણય લેવા નહીં. અને આ વર્ષમાં છે ને બચત વપરાઈ ન જાય એની કાળજી રાખજો. બચત વપરાઈ ગઈ ને તો તમે બેસહારા જેવી જિંદગી જીવશો, કોઈ આપશે નહીં ને તમારી પાસે હશે નહીં, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. જાન્યુઆરીથી એપ્રિલ આ સમયમાં થોડુંક ધ્યાન આપશો, ધીરજથી ચાલશો તો એકાદ બે નાના એવા પ્રસંગ આવશે કે જે તમને આર્થિક ફાયદો કરાવી જાય, એનો લાભ લઈ લેજો. આ વર્ષમાં ખોટા ખર્ચાઓ પર કાળજી રાખજો, ખોટી ખરીદી પર કાળજી રાખવી,
કોઈ ખોટા મૂડી રોકાણ કરવા નહીં તો પૈસા આપણા ફસાઈ જાય. આ વર્ષમાં છે ને જેટલી શક્ય એટલી ખોટી ખરીદી બંધ, ખોટા ખર્ચા બંધ, અને એ પૈસાને બચતમાં નાખવાનો પ્રયત્ન કરશો ને તો તમને આવનારા સમય માટેનો સહારો મળી જશે. નહીં તો તમે પણ ભટકતા જ રહેશો. સપ્ટેમ્બરથી ડિસેમ્બર આ સમય કંઈક નવું કરવાનો જીવનમાં આવેલો છે. તો એ સમયે આપણે કંઈક નવું આયોજન કરશું, નવા કામોમાં ધ્યાન આપશું, જૂના કામ અટકી ગયા છે એને ફરી શરૂ કરવાના પ્રયત્ન કરીશું. આ વર્ષમાં લોન નથી લેવાની, દેવું નથી કરવાનું, વ્યાજે પૈસા લાવવાના નથી, તમારી પાસે જે તો વ્યાજે આપવાના નથી. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ કે આ વર્ષમાં આપણા માટે નોકરી વેપાર કેવા રહેશે. જો નોકરીમાં વેપારમાં સાચી દિશામાં સાચી મહેનત કરશો, ખરી મહેનત કરશો, પરિશ્રમ વધારશો, પ્રયત્ન વધારશો તો સારું પરિણામ મળે. શનિ મહેનતના દેવતા છે ને 7.5 છેલ્લો પાયો આપણે ભોગવશું તો આપણને એનો સારું પરિણામ પ્રાપ્ત થશે. માર્ચ પછી તમને ઘણા સારા ફાયદા મળી શકે છે મહેનતથી. નોકરીમાં જે લોકો જોડાય ને એ લોકોએ કોઈની બી સાથે હરીફાઈ નહીં કરવાની. તમારે તમારા કામ પ્રત્યે વફાદારી રાખવાની, મન મૂકીને એમાં મહેનત કરજો. તમારી નોંધ પણ લેવાશે, પ્રમોશન પણ મળશે ને પૈસા પણ મળશે. નોકરિયાતો માટે માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિના નાની મોટી બદલીના સ્થાન ફરકના દેખાય છે. તો એમાં તમારે આ કામ જીવનમાં જોડવું પડે. અને જે લોકો પોતાના વેપારમાં, કામમાં, ઉદ્યોગમાં, નોકરીમાં સક્રિય છે, મન મૂકીને કામ કરે છે, મહેનત કરે છે, વફાદારી રાખે છે, ઈમાનદારી રાખે છે, એને ચોક્કસ ફાયદો મળે. શનિ કર્મના દેવતા અને એની સાથે તમે જોડાશો તો ફાઇન જ થશે. અને આ જે શનિનું ગોચર મીન રાશિમાં છે ને એ બહુ વિચારવા જેવું છે. એના માટેના વિડીયો આવશે, એ જોજો. પણ તમારે આ બાબતમાં સંભાળીને ચાલવાનું છે. મેં આગળ બી કીધું છે કે શનિ જ્યારે આપણી આજુબાજુની રાશિમાં આવે, આપણી રાશિમાં આવે ને ત્યારે આપણે બહુ સાવધાન રહેવાનું. ત્યારે એક પણ નાનું સરખું ખોટું કર્મ જીવનને બરબાદ કરી શકે છે. આ વર્ષમાં છે ને જે લોકો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ પોતાના સહકર્મી, પોતાના હાથ નીચે કામ કરનારા અને પોતાના ઉપલા અધિકારીઓને વિશ્વાસમાં લેવાના, એમની સાથે જોડાઈને કામ કરવાનું છે, એમનું માન સન્માન જાળવવાનું છે. નાના છે તો એને યોગ્ય સલાહ આપવાની, એનું માન સન્માન જાળવી એને મદદ કરો. સરસ થશે કામ. કોઈ જગ્યા પર તમે અટકો નહીં. અને આ કામ જ્યારે કરીએ ને ત્યારે આપણી કાર્યક્ષમતા વધી જાય. તમે બહાર ગયા છો, તમારું કામ બીજો માણસ કરી લેશે. રજા પાડી છે, તમારું કામ થઈ જશે. નાની મોટી તકલીફ છે, તમારી મદદ થઈ જશે. તો આ ધ્યાન રાખો. અને ધ્યાન રાખશો ને તો લગભગ જૂન જુલાઈ પછી તમને આર્થિક ફાયદો પણ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે સંપત્તિ, જમીન, મકાન, આમાં આપણે આ વર્ષ કેવું રહેશે. વડીલો તરફથી કંઈક લેવાનું છે, વારસો મળવાની તૈયારી છે, એવા લોકોએ ધીરજ રાખવાની. ઉતાવળમાં માંગવા જશો કે ઉતાવળમાં કંઈક કાગળિયા કરવા જશો ને તો નુકસાન થશે ને થશે. તો અહીંયા ધ્યાન રાખજો, ધીરજ રાખજો. વડીલ જ્યારે નક્કી કરે જ ને કે મારે આપવું છે તો એ આપે જ. એને પણ ખબર છે કે ભાઈ હું દુનિયા છોડીશ તો મારી સાથે આમાંથી એક પણ મિલકત નથી આવવાની. એની પાસે જિંદગીનો અનુભવ છે તો આપણે એની સાથે ચાલશું. આ બાબતમાં છે ને થોભો અને ચાલો, પેલી ઓરેન્જ લાઇટ જે આપણે સંદેશ આપે ને એ યાદ રાખીને ચાલજો. કોઈ મિલકત વસાવવી છે, વેચવી છે તો અહીંયા પણ તમારે ધીરજ રાખવાની, ઉતાવળ કરવાની નથી. ખરીદવામાં ઉતાવળ, વધુ પૈસા જાય. વેચવામાં ઉતાવળ, ઓછી કિંમતે વેચવી પડે. માર્ચથી ઓગસ્ટ આ સમય છે ને તમારા પ્રોપર્ટી, મિલકત, જમીનને લગતા કામોમાં સારા પરિણામ મળવાની શક્યતાઓ છે. પણ તમારી ઉતાવળ કે તમારો ખોટો નિર્ણય તમને નુકસાન ન પહોંચાડે એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. અને મિત્રો, જે લોકોએ બચત સાચવી જ ને એ લોકોએ બચતનો સદુપયોગ આ સમયમાં કરી લેવાનો. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ લગ્ન જીવન, દાંપત્ય જીવન અને સામાજિક જીવન આ વર્ષમાં આપણે કેવું રહેશે.
આ વર્ષ દરમિયાન તમારી કૌટુંબિક બાબતો, સામાજિક બાબતો, આ બધી બાબતોમાં તમે યોગ્ય વર્તન કરવાના છો અને સારું રહેવાનું છે. માન સન્માન જળવાઈ રહેશે, તમારી આમન્ય જળવાતી દેખાશે. આગળના સમયમાં કોઈ ભૂલ થયેલી છે, કોઈ કામ અટવાઈ ગયેલું છે, કોઈ સંબંધ બગડી ગયેલો છે, વડીલ સાથે બેસજો, એમની સલાહ લેજો અને એ કામનો ઉકેલ લાવજો, આવી જ જશે. આપણે છે ને આપણા ઘરમાં બેઠેલા વડીલને ભૂલી જઈએ ત્યારે જ આપણને નુકસાન થાય. દાંપત્ય જીવનમાં જીવનસાથીનું માન સન્માન જાળવજો, જીવનસાથીની પ્રગતિમાં મદદ કરજો, એની જરૂરિયાત પૂરી કરવાની કોશિશ કરજો. બહેનોએ ખાસ પોતાના પતિનું ધ્યાન રાખવું. આ વર્ષમાં મીન રાશિવાળા જેને ત્યાં સંતાન નથી એ લોકો સંતાન અંગેનું આયોજન કરે, મળશે. જાન્યુઆરીથી જૂનના સમયમાં તમે સંતાનને મેળવી શકો છો. આપણી સ્ત્રી, કોઈ બેન દીકરી છે મીન રાશિની તો એ ગર્ભધારણ કરી શકશે. જે લોકોને લગ્ન કરવા છે, ઘણા લાંબા સમયથી રાહ જોયા પછી બી હજુ જીવનસાથી નથી મળ્યો, એવા લોકોએ આ સમયમાં ધ્યાન આપવાનું છે. જીવનસાથી મળશે અને લગ્ન કરી શકાશે. આ વર્ષમાં છે ને આ બધી બાબતોમાં થોડુંક ઉદાર વલણ રાખજો, મન મોટું રાખજો. જીવનસાથીની ભૂલ છે, આપણે જેને પ્રેમ કરીએ છીએ એની ભૂલ, અથવા કોઈ નવા પાત્ર સાથે જોડાઈએ છીએ તો ત્યાં નાની મોટી ભૂલ માફ કરજો, તો જીવન ટકી જશે. જીવનસાથી મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પણ પડે છે, આપવું પડે છે. ગુમાવવાનું તો નથી આવતું, આપવું તો પડે છે. જ્યારે એનું માન સન્માન ન જાળવીએ ને ત્યારે આપણી તકલીફ વધે છે. બરાબર? તો આ બાબતો ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષમાં શત્રુઓ શું નુકસાન કરે, કોર્ટ કચેરી લઈ જાય કે નહીં. આ વર્ષમાં છે ને મીન રાશિવાળાને સામાજિક પ્રવૃત્તિ, સામાજિક વ્યવહાર અને વ્યાપાર અંગેના નાના મોટા કાયદાકીય કામો સતાવી શકે છે. એમાં તમારે ધ્યાન આપવું પડે. આવી પ્રવૃત્તિઓમાં જો તમે ધ્યાન નથી આપતા ને તો તમારું મન અકળાઈ જાય ને અકળા મનમાં તમે કોઈ ખોટા નિર્ણય કરો તો કાયદાકીય ગૂંચનો સામનો કરવો પડે. આ વર્ષમાં મન સ્વસ્થ રાખવાનું, તન સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરવાનો છે ને પછી આપણે આપણા કામમાં આગળ વધવાનું છે. જે માણસ સ્વસ્થ રહીને, શારીરિક અને માનસિક સ્વસ્થ રહીને મહેનત કરે ને એની સફળતા જલ્દી મળે. આ વર્ષમાં કોઈ પણ કાયદાકીય નિર્ણય લેવાનો છે તો વડીલોની સલાહ લઈને લેશો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આરોગ્ય અને પ્રવાસ આ વર્ષમાં આપણી સાથે કેવો વ્યવહાર કરશે. આરોગ્ય શું કહે છે મિત્રો? જન્મના ગ્રહો જો અનુકૂળ છે, કુંડળી સારી છે, જન્મમાં રોગનું સ્થાન 8મું સ્થાન 10મું સ્થાન ડિસ્ટર્બ નથી તો આ વર્ષમાં આરોગ્ય આપણે સાચવી શકીશું. ખોરાકમાં કાળજી રાખજો અને પ્રવાસ કરો છો તો પ્રવાસમાં સંયમ જાળવજો. એમાં કોઈ એવું કામ નહીં કરતા જેનાથી તમને નુકસાન થાય અથવા તમારે કોઈકનો ઠપકો સાંભળવો પડે. સંયમ રાખશો મુસાફરીમાં, ખાવા પીવામાં તો તબિયત સચવાઈ રહેશે. બોલચાલમાં સંયમ રાખશો તો કોઈની સાથે વાદ વિવાદ નહીં થાય. કોઈના કામમાં દખલ નહીં આપીએ તો અપમાન સહન નહીં કરવું પડે. માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિનામાં આંખોની કાળજી અવશ્ય રાખજો. અને મિત્રો સારા વિચારો સાથે આ વર્ષની શરૂઆત કરશો તો તમારી નિર્ણય શક્તિ વધશે. સારા પરિણામ લાવવા માટે સારા નિર્ણય લેવા જરૂરી હોય છે, તો આ શક્તિ આપની વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ સંતાનોનો અભ્યાસ આ વર્ષમાં કેવો રહેશે, સંતાનો કેટલી પ્રગતિ કરી શકે છે. મિત્રો સંતાનો માટે આ વર્ષ સારું સાબિત થાય. તમે જે મહેનત કરશો ને એ મહેનતનું પૂરેપૂરું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચશે. સોચી સમજીને ખરી દિશામાં કરેલી મહેનત તમારા કેરિયરને 4 ચાંદ લગાડી જશે. ધ્યાન રાખજો. આ સાચી દિશામાં કરેલી મહેનત તમારા પરિણામને એક એવી ઊંચાઈ પર લઈ જાય જ્યાં તમને દુનિયા બહુ માનની નજરથી જોઈ. જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે એની પર શનિની કૃપા ઉતરે. આર્થિક રીતે પાછા છો તો આર્થિક સહાય શનિ અપાવી દેશે, ભણવાના રસ્તા ખોલી આપશે અને એક ઊંચાઈ પર લઈ જઈને તમને ડિગ્રી પણ અપાવી દેશે. અને આ ડિગ્રી મળ્યા પછી આ વિદ્યાર્થીઓ માટે આર્થિક ક્ષેત્રમાં બહુ મોટી અને સારી તકો સામે આવે. જે લોકો
આઈએએસ, આઈપીએસ, જીપીએસ, આ બધી જે કંઈ બી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં ઉચ્ચનો દેખાવ કરી શકશે. અને જો ખરી રીતે વ્યવસ્થિત મહેનત કરશો તો આ ઊંચાઈ તમને જીવનમાં બહુ જ ઊંચા શિખરો ઉપર બેસાડી દે. તો મિત્રો હવે જોઈએ આપણે મહિલાઓ માટે આ વર્ષ કેવું રહેશે. જે બહેનો નોકરી કરે છે, કંઈક નાનું મોટું કામ કરે છે, એ લોકો માટે માર્ચ મહિના પછીનો થોડો સમય સારો પણ આવે, એનો લાભ પણ બહેનોએ લઈ લેવો જોઈએ. આ સમય દરમિયાન છે ને જીવનમાં નાના મોટા પરિવર્તન આવે પણ ડરતા નહીં. નુકસાન મોટું નથી, થોડો સામનો કરવો પડે, મુસીબત સહન કરવી પડે, પણ બહાર નીકળી જવાય. આ સમયમાં નોકરી કરતી બહેનો માટે કંઈક નવી જવાબદારી સોંપવામાં આવે, પણ નવી જવાબદારીનું જે રિટર્ન છે ને એ પણ મળતું દેખાશે. પગાર વધે, આપણી આવક વધી જાય, બધું જ થઈ શકે. તો મહેનતથી પાછા નથી પડવાનું, એ બેન દીકરીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમય તમારી ધીરજની કસોટી કરવાવાળો હશે. આપણે કસોટીમાંથી પાર ઉતરવાનું જ. શનિને આપણે કહેવાનું જ કે તમને જે કસોટી કરવી છે કરો, અમે પાર ઉતરીશું, અને તમારે જ ફળ આપવું પડે. મિત્રો, ખરાબ સમયમાં જે માણસ ટકી જાય ને તેને સારા સમયમાં ચિંતા કરવાની જ નથી હોતી, એ તો એની જાતે જ મળી જાય. ખરાબ સમયનો અનુભવ સારા સમયને વધુ સારો બનાવવા માટે ખૂબ મહત્ત્વનો સાબિત થાય. ઓગસ્ટની શરૂઆતથી ઓક્ટોબર અને નવેમ્બર, આ જે સમય છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, આ સમયમાં તમારી કામની જે પ્રશંસા છે તે તમને સાંભળવા મળે, એની કદર તમને જીવનમાં ઉમેરાતી દેખાય, અને આ સમય છે ને તમારું માન સન્માન થાય એવા સુંદર યોગ તમારા જીવનમાં આવે. તો દીકરીઓ માટે એક બહુ મોટો સમય હોય છે જ્યારે એમના કામની કદર થાય ને આ જે પેલો આપણે જે સમાજને કહીએ ને બે મોઢાનો સાપ, એના તરફથી માન સન્માન મળે તો દીકરી માટે બહુ મહત્ત્વની વાત થઈ જાય ને ભાઈ. અને આના પછી સપ્ટેમ્બર મહિનામાં તમારે તમારી તબિયત સાચવવાની છે. જે દીકરીઓના લગ્ન નથી થયા એ લોકો માટે પણ આ વર્ષ સારો યોગ્ય જીવનસાથી ઓગસ્ટ, સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં મળી શકે છે. જીવનમાં આગળ વધી શકાશે. તો મિત્રો, ઘણી વખત આપણને એમ લાગે કે ભાઈ વર્ષ ખરાબ છે. ના, આપણે માણસ તરીકે કામ એ જ કરવાનું કે ભાઈ જાણી લીધું કે ભાઈ આ સમય ખરાબ છે, તો એ સમયને સાચવીને પસાર કરો. એ સમયમાં જે થતું નુકસાન છે એને અટકાવવાનો પ્રયાસ કરીએ, એમાંથી નીકળવાનો પ્રયત્ન કરીએ, વાત પતી ગઈ. આપણે ઘઉંમાંથી કાંકરો વીણીએ જ પછી દળાવીએ જ, તો જીવનને પણ એવું બનાવો ને કે ભાઈ જે ખરાબી છે તેને કાઢી નાખી ને પછી હું જીવન જીવું છું. સરસ, સારા પરિણામ આપે. અને મિત્રો, ચોક્કસ કહું છું કે મીન રાશિવાળા જો થોડીક સંભાળ રાખીને ચાલશે ને તો તમે જે કંઈ બી તમારી તકલીફ સાંભળીને એમાંથી નીકળી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે મીન રાશિએ એવા કયા નાના નાના ઉપાય કરવા જોઈએ જેનાથી આપણને ફાયદો મળે. તો સૌથી પહેલાં તો કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, કોઈ વૃદ્ધ ગરીબ બ્રાહ્મણને અન્નનું દાન, ચણાની દાળનું દાન, અને આપણે વસ્ત્ર પણ એને આપી શકીએ છીએ. તે સિવાય વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, સૂર્યને જલ ચડાવવું જેથી કરીને આપણે આપણો પ્રભાવ જાળવી શકીએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. બરાબર. આનાથી આગળ ચાલીએ તો આપણા ઘરના વડીલોની સેવા અને આપણા જીવનમાં જોડાયેલા જે કંઈ પણ વડીલો છે એની સેવા આપણે કરીએ, એની મદદ કરીએ, ઘરના વડીલોના કામ કરી આપીએ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરીએ, એને પીળું વસ્ત્ર દાન કરીએ, કોઈ ગરીબ પરિવારને અન્ન, વસ્ત્ર, પૈસા એનું દાન કરીએ, કોઈક મજૂરનું ધ્યાન રાખીએ. શનિ બી તો છે ને આપણી રાશિમાં. બીજા સ્થાનમાં શનિ આવ્યો તો આપણો પનોતીનો છેલ્લો પાયો ભોગવીએ જ. તો શનિ, મજૂર શનિ છે ને શનિને જ્યારે તમે પોષો છો, એની સેવા કરો, એને ખવડાવો છો, કોઈ અંધ વ્યક્તિને તમે મદદ કરો છો, એને ખાવાનું આપો છો, તો શનિ ખુશ. કોઈ અપંગને તમે મદદ કરો છો તો ખુશ. અને શનિની આરાધના ચોક્કસ કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના ચોક્કસ કરજો. નારાયણ તમારા રાશિના સ્વામી છે તો એને પણ તમારે રીઝવવા પડે.
અને મિત્રો વિષ્ણુનું જે પૂજન છે ને એ અવશ્ય તમારે કરવું જોઈએ. અને વિષ્ણુના મંદિર, શનિના મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને ભગવાન પાસે વરદાન માંગવું જોઈએ કે ભાઈ અમને આવા કઠિન સમયમાં શક્તિ આપો કે અમે આને પસાર કરી શકીએ. પણ મિત્રો ખાલી દર્શન નહીં, મારી બધી જ ભાષામાં તમને આ વસ્તુ સાંભળવા મળશે. કર્મ, સારા કર્મની સાથે તમે ભગવાનને પ્રાર્થના કરો, એની ભક્તિ કરો, ચોક્કસ તમને ફાયદો થશે. આપણે છે ને આપણા ભૂતકાળમાં જે બી સંતો થઈ ગયા એના ચમત્કાર સાંભળીએ છીએ, પિક્ચરોમાં, સિરિયલોમાં જોઈએ છે, થયા છે એ બધા. પણ ક્યારે? એ લોકો એવા કર્મ કર્યા છે. આજે પણ એમના અન્ન ક્ષેત્ર ચાલે છે, સહાયના ક્ષેત્ર ચાલે છે. આજે પણ માનવી ત્યાં જાય તો એને સાંત્વના મળે છે. તો વર્ષો પહેલાં થઈ ગયેલા સંતના જે બી સ્થાનો છે તે આજે પણ કાર્યરત છે. તો એ જે કર્મ છે ને એ કર્મથી ભગવાને એમને તાકાત આપી અને લોક કલ્યાણની શક્તિ આપી. તો આપણે પણ આ મેળવવાની છે, બરાબર? તો મિત્રો આ તો તમારા માટે મીન રાશિનું સંપૂર્ણ ભવિષ્ય. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મિત્રો આ વિડીયોની સાથે 12 રાશિનું વાર્ષિક રાશિફળ તમને મળી ગયું. આ વિડીયો તમારી રાશિનો છે, તમને સાંભળવાની તો એ છે જ, પણ સાથે સાથે એને સેવ કરી રાખો, બીજાને જરૂર છે તો એને શેર બી કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જીવનને બદલવાની કોશિશ કરો. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.